નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર। મોટા વરાછાની મારુતિધામ સોસાયટીમાં રહેણાંક નિયમો નેવે મૂકી પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાનો આક્ષેપ। રહેણાંક વિસ્તારમાં શાળા શરૂ થતા મહિલાઓ રસ્તા પર ઉતરી। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સરકારી નિયમો અને સ્થાનિક રહીશોની શાંતિને નેવે મૂકીને રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ કરવાનો વધુ એક વિવાદ। મોટા વરાછા ખાતે આવેલા મારુતિધામ સોસાયટી વિભાગ 2 માં નિયમો વિરુદ્ધ પ્રી પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય અને સ્થાનિક રહીશો ખાસ કરીને મહિલાઓ મોરચો માંડ્યો। સોસાયટીની બહેનોએ હાથમાં લેખિત ફરિયાદોની નકલો રાખીને પ્રશાસન અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। મામલો એટલો ગંભીર બન્યો હતો કે ઘટના સ્થળે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી। તેમ છતાં સ્થાનિકોનો આક્રોશ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। રહું છું અને આ સોસાયટી એક રેસિડેન્ટ માટે જ બનાવવામાં આવેલી હતી, પણ એની અંદર ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા લાગી છે, તો અમે એનો વિરોધ કરીએ છીએ। અમે બધી જગ્યાએ પર એસએમસીમાં પછી ધારાસભ્યને અને પોલીસ સ્ટેશને કેટલી જગ્યાએ અમે અરજી આપેલી છે, પણ ત્યાંથી કોઈ અમને સપોર્ટ રિસ્પોન્સ આપ્યો નથી, અને એટલા માટે અમે બધા ભેગા થયા છીએ।